હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે પોટેટો સ્માઇલી બનાવવાના છીએ। તો એમના માટે આપણે જોઈશે બટેકા મેં બાફી અને મેશ કરી લીધા છે, બ્રેડ ક્રમ્સ, કોર્નફ્લોર, રવો અને નમક। સૌપ્રથમ આપણે બટેકા બાફેલા છે તે લઈશું। તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું, 2 ચમચી જેટલો રવો એડ કરીશું, 2 ચમચી બ્રેડ ક્રમ્સ એડ કરીશું અને નમક। હવે આપણે આને સરસ રીતના મિક્સ કરી લઈશું। આ રીતે મેં ડો તૈયાર કરી લીધો છે। એક પ્લાસ્ટિક પેપર લઈશું, તેમની ઉપર આપણે આ રીતના કોર્નફ્લોર લગાવી દઈશું। હવે આપણો ડો તૈયાર કર્યો છે તેમને હાથની મદદથી આ રીતના આપણે કરી લઈશું। બહુ પતલો નથી રાખવાનો। હવે એક કટોરીની મદદથી આ રીતના આપણે ગોળ શેપમાં આને કટ કરી લઈશું। આ રીતના આપણે બધા જ કટોરીના શેપ આપી દઈશું। અને વધારાનો જે ભાગ છે તેને કાઢી લઈશું। હવે આપણે એક ઢાંકણની મદદથી આ રીતના તેમની આંખ બનાવી લઈશું। આ રીતે અહીંયા પણ કરી લઈશું। હવે સ્પૂનની મદદથી આપણે તેમની સ્માઇલી બનાવી લઈશું। આ રીતે તેનો શેપ આપી દેવાનો છે અને નીચેથી સહેજ આપણે ખેંચી લેવાનું છે આવી રીતના। તો આપણી આ સ્માઇલી છે તે તૈયાર થઈ ગઈ છે। આ જ રીતના આપણે બધી કરી લઈશું। મેં બધી સ્માઇલી છે તે તૈયાર કરી લીધી છે। આપણે આ સ્માઇલીને 1 થી 2 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું, પછી એને તળશું। મેં આને ફ્રીઝરમાં 1 થી 2 કલાક માટે પ્લાસ્ટિકમાં પેક કરી અને મૂકેલી હતી। હવે આપણે આને તળી લઈશું। ગરમ થઈ ગયું છે, આપણે તેમાં આને તળી લઈશું। આ રીતના આપણે આને ધીમા ગેસે તળીશું। આને કાઢી લઈશું। તો આ આપણી પોટેટો સ્માઇલી તૈયાર થઈ ગઈ છે।